નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ભાજપા નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં એનઆઈએ આરોપીની મિલકત સીલ કરી. દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે આપી હતી સોપારી. નર્મદા ડેમમાંથી 4.36 લાખ ક્યુસેક પાણી છોડાશે. ભરૂચ નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના. નદી કાંઠાના વિસ્તારના કોડીને એલર્ટ રહેવા સૂચના. માછીમારોને નદીમાં નહીં જવા તાકીદ. નેત્રંગના જવાહર બજારમાં સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર. ટૂંક સમયમાં જ માર્ગ બિસ્માર બનતા રહીશોમાં રોષ. ગણેશ ચતુર્થી માટે ભરૂચમાં પર્યાવરણ મિત્ર ગણેશજીની માટીથી બનેલી મૂર્તિઓનું નિર્માણ કરતા બંગાળી કલાકારો. દર વર્ષે 200 થી વધુ મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે. ભરૂચ પોલીસે ચોરાયેલા સોનાના દાગીનાને મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. પોલીસે કુલ 3,92,770 ની કિંમતનો મુદ્દામાલ પરત કર્યો. ભરૂચમાં વર્ષ 2015માં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં સામેલ આરોપીને મિલકત સીલ કરી દેવામાં આવી છે. ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીને થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ મિલકત સીલ કરી દેવામાં આવી છે. એનઆઈએ દ્વારા કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલા સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં એનઆઈએ દ્વારા 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મારું નામ મોહમ્મદ હારૂન, હું યુનુસ માંજરાનો નાનો ભાઈ. હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં 2 મીટર એમનું હક છે. એ 2 મીટર પર લોકોએ સ્ટે મૂક્યું છે, તમે વેચી નથી શકતા. આમાં અમે બોર્ડ લગાવી છે. મેં કહું લગાડી દો, કોઈ વાંધો નહીં. બસ એટલું કહીને લોકો નીકળી ગયા. અમને કોઈ વાંધો બી નથી આમાં. કોણ કઈ ટીમ એનઆઈએ ટીમ આવેલી, ભરૂચની લોકલ પોલીસ હતી. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જે અન્વયે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેવા સાથે તેનું વોર્નિંગ લેવલ 22 પર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે 3,86,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% નો સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, જીઆઈડીસી અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. નેત્રંગના જવાહર બજારમાં તાજેતરમાં સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો. નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે તાજેતરમાં 6 મહિના પહેલા માર્ગ બનાવવામાં આવ્યો હતો, જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. માર્ગ ઉપર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે, જે ખાડાઓમાં વેપારીઓએ જાતે ખાડાઓ પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નકામા સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે. નેત્રંગમાં કશું કરતા નથી. પાણી આટલું બધું જાય છે તો એ લોકો શું જોતા છે? તો હવે નથી પડતી એ લોકોને કશું. પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈ બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં? તો તમે શું કરો? નળના પૈસા લો છો એકલા પાણીના? બીજું શું કરતા છે એ લોકો? બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ. આ નેત્રંગ ગામનો આ રોડ છે, 6 મહિના પહેલાં બનેલો, તેના ખાડા પડી ગયા છે મોટા મોટા, અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય, આ સ્કૂલનો રસ્તો છે, મેન રોડ છે, તો બી એની કોઈ દશા એની દશા છે જોઈ લો. સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી, ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી. એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં, કે પંચાયત આપવા માટે તૈયાર નથી. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે, ત્યારે ભરૂચમાં પર્યાવરણ મિત્ર ગણેશજીની માટીથી બનેલી મૂર્તિઓનું વધુમાં વધુ પ્રાધાન્ય મળતું રહ્યું છે.
બંગાળી મૂર્તિકારો નર્મદાની માટીમાંથી નયનરમ્ય મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. છેલ્લા 12 વર્ષથી ભરૂચમાં કલકત્તાના કલાકાર નર્મદાની માટીની શુદ્ધ અને પવિત્ર ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરે છે. આ કલાકાર 10 ઇંચથી લઈને 6 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. તેઓ નર્મદા નદીની માટીનો ઉપયોગ કરે છે અને સાથે ગંગા નદીની માટી ઉમેરીને મૂર્તિઓને આધ્યાત્મિક પવિત્રતા આપે છે. તેઓનું માનવું છે કે દેવી દેવતાઓના સ્થાપન માટે માટી પણ શુદ્ધ હોવી જરૂરી છે. દર વર્ષે ગણેશોત્સવના સિઝનમાં 200થી 250 જેટલી મૂર્તિઓનું વેચાણ થાય છે. મૂર્તિઓની કિંમત 500થી શરૂ થઈને 20,000 સુધી જાય છે. ઘણા ગણેશ મંડળો પોતાની પસંદગીની અને ડિઝાઇનની મૂર્તિ ખાસ ઓર્ડર પર તૈયાર કરાવે છે, જ્યારે અનેક ભક્તો રેડીમેડ મૂર્તિઓ ખરીદે છે. પર્યાવરણની જાળવણી અને નદીઓના દૂષિત થવા સામે ચિંતિત રહેલા ભક્તો હવે પીઓપીથી બનેલી મૂર્તિઓ છોડીને માટીની મૂર્તિઓ તરફ વળી રહ્યા છે. પીઓપીથી બનેલી મૂર્તિઓ વિસર્જન સમયે નદીઓને અશુદ્ધ કરે છે. આવી સ્થિતિમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાન વિના સરળતાથી પાણીમાં ઓગળી જાય છે. ભરૂચ શહેરમાં આવા પ્રયાસોથી એક તરફ પરંપરા જીવંત રહી છે અને બીજી તરફ પર્યાવરણ પ્રત્યેનો જાગૃત અભિગમ પણ દેખાઈ રહ્યો છે. કલકત્તાથી આવેલા કલાકારની આ યાત્રા હવે ભરૂચના સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં અવિભાજ્ય ભાગ બની ગઈ છે. मेरा नाम रविंद्रनाथ पाल, मैं वेस्ट बंगाल कलकत्ता का भरूच में आया मूर्ति बनाने के लिए. मूर्ति बनाना चालू किया 10 से 12 साल हो गया. ये गणपति मूर्ति का यहाँ जो श्रवणचौरी का बाजू में आकाश दर्शन सोसाइटी 48 प्लॉट नंबर में ये गणपति मूर्ति बनेगा. और जो गणपति मूर्ति बनाएगा ये पूरा मिट्टी का ही बनेगा. मिट्टी का गणपति आप पूजा किया तो नर्मदा अच्छी रहेगा. ये मिट्टी नर्मदा का ही है और शुद्धता के लिए थोड़ा गंगा का मिट्टी इसका साथ मिलाया, इसलिए नर्मदा का विसर्जन करेगा तो अच्छी रहेगा. ये 10-12 साल से ये मूर्ति अब गणपति मूर्ति चालू है मेरा पास से. अभी मिट्टी का काम चालू है, बाद में कलर होगा और इसका ड्रेस आएगा. ये मेरा पास से 10 इंच से 6 फीट तक मूर्ति मिलेगा. अभी बुकिंग का चालू है. गणेश जी के पंडाल वाले भक्त लोग यहाँ पे कैसा आते हैं और क्या रहता है आपके साथ उनका व्यवहार? मेरा पास से जो मूर्ति है कोई आके पसंद करके बनाया लिया था, बुकिंग किया था. और मई जून में आप फोटो दिखाएगा तो वो फोटो से बन जाएगा. अब रेडीमेड भी बेचते हो? हाँ, ऑर्डर से भी बनाते हो? रेडीमेड बिचेगा और ऑर्डर से बनेगा. कितने रुपए की स्टार्ट होती है? 15 से 25 हजार तक मेरा पास मूर्ति है. और कितनी छोटी से कितनी बड़ी? 6 इंच वाला 500 से मिलेगा और 2 फुट वाला 1500 में मिलेगा. 6 फुट वाला 20,000 से मिल जाएगा. और लोग यहाँ आते हैं सब गणेश जी? हाँ आएगा, आया. अखंड ज्योत है अपार माया, श्याम देव की परबल छाया. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વિવિધ ગુનાઓમાં ચોરાયેલા કિંમતી દાગીના અને CEIR પોર્ટલની મદદથી શોધાયેલ ગુમ થયેલા મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ અભિયાન ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ SP અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના નેતૃત્વમાં વિવિધ ગુનાઓમાં મળી આવેલા મુદ્દામાલ તેના માલિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાના કેસોમાં ગુમ થયેલા મુદ્દામાલ ત્વરિત કોર્ટ પ્રક્રિયા બાદ તેના મૂળ માલિકોને પરત આપવાનો છે. પોલીસે કુલ 3,92,770ની કિંમતનો મુદ્દામાલ પરત કર્યો છે. આ મુદ્દામાલમાં 29.970 ગ્રામની એક સોનાની ચેઇન કિંમત 2,58,130, 10.770 ગ્રામનું પેન્ડલ સાથેની એક સોનાની ચેઇન કિંમત 92,160, કુલ 1.870 ગ્રામની 3 સોનાની વીંટી કિંમત 11,580, કુલ રૂપિયા
1.850 ગ્રામના 2 સોનાના પેન્ડલ કિંમત 11,900 અને 19,000 રોકડ રકમનો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસની આ કામગીરીથી પીડિત નાગરિકોને ન્યાય મળ્યો છે. આ પ્રકારના અભિયાનોથી સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. अखंड ज्योत है अपार माया, श्याम देव की परबल छाया. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમનો પણ સુંદર નજારો નિહાળ્યો હતો. બંને પ્રકલ્પો નિહાળી તેઓ અભિભૂત થયા હતા. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે મેં આ બંને જગ્યાઓ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ મને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા આટલી ભવ્ય હશે. સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે એ સાચું જ છે. ખરેખર આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતનું એક નવી વિશિષ્ટ ઓળખ છે અને સરદાર પટેલ પ્રતિ આ એક સાચી શ્રદ્ધાંજલિ છે. ઉમર અબ્દુલ્લાએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે નર્મદા ડેમનું પાણી ગુજરાત કચ્છ સુધી પહોંચાડવા માટે સક્ષમ બન્યું છે. ગુજરાત એવી જગ્યાએ પાણી પહોંચાડવામાં સફળ થયું છે જ્યાં સૂકો પ્રદેશ છે, જ્યાં રણ પ્રદેશ હતું ત્યાં આજે ખેતી થઈ રહી છે. અમારું દુર્ભાગ્ય છે કે અમે આવી કોઈ યોજના ક્યારેય કરી શક્યા નથી, કારણ કે અમારી પાસે પાણી રોકવાની કોઈ અનુમતિ નથી. જો ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં કોઈ આવી યોજના બનશે તો જમ્મુ કાશ્મીરના લોકોને ન તો પાણીનો પ્રશ્ન રહેશે કે ન તો વીજળીનો પ્રશ્ન રહેશે. આવી પરિયોજનાથી રાજ્યનો સુવિકાસ થાય છે. दोनों चीज़ों के बारे में बहुत सुना था, लेकिन इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं था. देख के पता चल जाता है कि बना क्या है. और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है. अब अंदाज़ा करिए ना, इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकें, आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ़ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे. जहाँ रेगिस्तान था वहाँ खेती बाड़ी चल रही है. लोगों की ज़िंदगियाँ जो हैं इन चीज़ों से बदल जाती हैं. हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए, क्योंकि हमें पानी रोकने की इजाज़त थी नहीं. अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है, हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तकबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी, ना हमें पीने की पानी की कमी होगी. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સ ચાર્જ સંભાળ્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. નવનિયુક્ત વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, ટ્રેઝરર તરીકે ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે PR રાવ અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારે તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડેલ એસ્ટેટ બને તેવા પ્રયાસ કરવામાં આવશે. ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે. अंकलेश्वर इंडस्ट्रियल एस्टेट लगभग
48 વર્ષથી કાર્યરત છે. ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા, એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનો હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે. આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ. સાથે સાથે એન્વાયરમેન્ટની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને બી જે અમુક પ્રશ્નો નડે છે એને આપણે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી અને સોલ્વ કરીશું. બીજું, અંકલેશ્વર એસ્ટેટ આપણે આવનાર વર્ષોમાં એક પ્રયત્ન કરીએ કે સમગ્ર રાજ્યમાં એક મોડલ એસ્ટેટ તરીકે થાય. એના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ અને હાઉસિંગમાં ચોક્કસ સારા ડેવલપમેન્ટ કરી મોડલ રોડ, મોડલ એસ્ટેટ બનાવવાના પ્રયત્ન કરીશું. એમાં સૌ ઉદ્યોગપતિ, પત્રકાર મિત્રોનો અમને સાથ સહકાર રહેશે. આશા રાખીએ કે આપણે સૌ એમાં ઉત્તીર્ણ થઈએ અને આપ સૌનો સત્કાર અમને મળતો રહે. આપણે સૌ સાથે મળી અને બેટર અંકલેશ્વર, બેટર જીઆઈડીસી બનાવીએ. થેન્ક યુ. પરશુરામ સંગઠનના 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખ જાનવી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, જાણીતા મૂર્તિકાર દિવ્યેશ જગતાપ, યુનિયન સ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા, વસંતભાઈ વલવી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક, યશ પાઠક સહિતનાઓ જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. શ્રી પરશુરામ સંગઠન અને માં નર્મદા મૂર્તિ આર્ટનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. શ્રી પરશુરામ સંગઠન 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના બાળકો કાલનું ભવિષ્ય છે, જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે. માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજરોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 40 જેટલા બાળકોએ ભાગ લીધો છે. ભરૂચ જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનું અને વિવિધ તાલુકામાં તે પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું ખેતીવાડી વિભાગ દ્વારા દાવો કરી ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર ખરીદવા અપીલ પણ કરવામાં આવી છે. ચોમાસાની સિઝન શરૂ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાતા તેઓને ખાતરની જરૂરિયાત ઊભી થતી હશે, જેથી તેઓ ખાતર વિતરણ કેન્દ્ર પર ખરીદી માટે જતા હશે. પરંતુ એક સાથે બધા જ ખેડૂતો ખરીદી કરવા માટે આવતા હોવાથી કેન્દ્ર પર ખેડૂતોની વહેલી સવારથી જ લાંબી કતારો જામતી હશે. ખાતરની ગાડી આવતા જ પડાપડી થવા સાથે ખાતર ઓછું મળશે તેવી ભીતિમાં તેઓ જરૂરિયાત કરતાં વધુ ખાતર ખરીદી કરતા હશે, જેથી આવેલ ખાતરનો જથ્થો પૂરો થઈ જતાં ખેડૂતો દ્વારા નિરાશા જોવા મળતી હશે અને ખાતર ઓછું હોવાની બૂમો ઉઠતી હશે. ભરૂચ જિલ્લામાં પ્રથમ નેત્રંગ, ત્યારબાદ ઝઘડિયા અને જંબુસરમાં ખાતરનો જથ્થો મેળવવા ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી ખાતર મેળવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લામાં હાલની સ્થિતિએ ભરૂચમાં 106, અંકલેશ્વરમાં 211, હાંસોટમાં 140, જંબુસરમાં 54, આમોદમાં 187, વાગરામાં 32, વાલિયામાં 4, ઝઘડિયામાં 134 અને નેત્રંગમાં 8000 મેટ્રિક ટન મળી જિલ્લામાં કુલ 800 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ભરૂચ વિભાગ પાસે ઉપલબ્ધ છે. તેવી જ રીતે ડીએપી 310 મેટ્રિક ટન અને એનપીકે 2400 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.
તો બીજી તરફ જંબુસર ખાતે પૂરો પાડવામાં આવતો જથ્થો ઢાઢર નદીનો બ્રિજ બંધ હોવાથી વડોદરાના રણોલી ખાતેથી ખાતરનો જથ્થો મેનેજ કરી જંબુસર પહોંચાડવામાં આવી રહ્યો છે. તો ખેડૂતોએ જરૂરિયાત મુજબનો જથ્થો લેવા યુરિયા ખાતરની સામે ખેડૂતો નેનો યુરિયા ખાતર પણ વાપરી શકે છે, તેમ નાયબ ખેતી નિયામક PS રાંક જણાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં હાલ અત્યારે જો ખાતરની પરિસ્થિતિને આપણે ધ્યાને લઈએ તો યુરિયા કે જેની સૌથી વધારે બૂમ છે, ભરૂચ જિલ્લામાં આજની તારીખે એઝ ઓન ડેટ 882 મેટ્રિક ટન જેટલો જથ્થો અત્યારે અવેલેબલ છે ભરૂચ જિલ્લાની જુદી જુદી સહકારી મંડળીઓમાં અને એગ્રી બિઝનેસ સેન્ટરમાં. સાથે DAPનો 310 મેટ્રિક ટન જેટલો જથ્થો અવેલેબલ છે. NPK જે ખાતર એનો 2488 મેટ્રિક ટન જેટલો જથ્થો અત્યારે જિલ્લામાં અવેલેબલ છે. આપણે જુલાઈ મંથની વાત કરીએ તો જુલાઈ માસમાં કુલ 6500 મેટ્રિક ટનનો સપ્લાય પ્લાન જુદી જુદી કંપનીઓ દ્વારા હતો, જે પૈકી ઓલમોસ્ટ મોટાભાગનું સપ્લાય થઈ ગયેલું છે અને છતાં હજુ 31 જુલાઈ સુધી હજી 1000થી 1500 મેટ્રિક ટન જેટલો જથ્થો જે છે એ ભરૂચ જિલ્લામાં સપ્લાય થનાર છે. ખાસ કરીને જે જંબુસરમાં પરિસ્થિતિ થોડીક વિકટ થવા પામી હતી, પણ ખાસ કિસ્સામાં ગાંધીનગર કક્ષાએ અને થી વાત કરીને GSFC અને ક્રિપ્કોના સહકારથી ખાસ કિસ્સામાં બાય રોડ બરોડાથી ત્યાં પણ અત્યારે જે છે એ સપ્લાય શરૂ છે. હાલ 200 મેટ્રિક ટનનો જથ્થો જે રનોલી રેક પર જે રેક પોઈન્ટ પર જે રેક લાગેલી છે ત્યાંથી 200 મેટ્રિક ટન જેટલો જથ્થો અત્યારે સપ્લાય જંબુસર તાલુકા માટે સ્પેશિયલ કેસમાં થઈ રહ્યો છે. લોકોની સમસ્યાનું ઝડપી સમાધાન મળી આવે તેવા આશયથી સ્વાગત પોર્ટલની શરૂઆત કરવામાં આવેલ. આ પોર્ટલ અંતર્ગત આશરે 22 વર્ષમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 8 લાખ કરતાં પણ વધારે નાગરિકોની સમસ્યાનું સમાધાન મળ્યું. અમદાવાદના શ્રીકાંતભાઈની જમીનનો વિવાદ લગભગ 40 વર્ષથી વણ ઉકેલ્યો હતો. અનેક નિરાશા બાદ શ્રીકાંતભાઈ માટે સ્વાગત પોર્ટલ આશાનું નવું કિરણ લઈને આવ્યું. આ પોર્ટલ ઉપર ફરિયાદ કર્યા પછી તેમની સમસ્યાના સમાધાન તરફ ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. નવસારીના મનજીતસિંહને પણ જમીનના કબજા બાબતે ઘણી સમસ્યાઓ હતી. મનજીતસિંહને સ્વાગત મોબાઈલ એપ વિશે માહિતી મળતા તેઓએ એપ મારફત જ તેઓની સમસ્યા મુદ્દે ફરિયાદ દાખલ કરી. ફરિયાદ બાદ માત્ર 48 દિવસમાં જ તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું. 2003માં શરૂ કરાયેલા પોર્ટલમાં જૂન 2024થી મે 2025 વચ્ચે 8133 ફરિયાદો મળી, જેમાંથી 7561 કેસોનો ઉકેલ મળ્યો. આમ છેલ્લા એક વર્ષમાં 92.97% ફરિયાદોનું સમાધાન થયું. બાકી રહેલી ફરિયાદોનો પણ ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. આમ ટેકનોલોજીના સદુપયોગથી લોકોની સમસ્યાના ઝડપી ઉકેલમાં મદદરૂપ આ પોર્ટલ ગુજરાત સરકારના દૂરંદેશી નિર્ણયોનું એક સફળ ઉદાહરણ પૂરું પાડે છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની મુલાકાતને જીવનનો અવિસ્મરણીય અનુભવ ગણાવતા નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રી જેફરી ઓન્યેમા અને બુજોલા ઓન્યેમાએ સરદાર સાહેબને પુષ્પ અર્પણ કરીને દર્શન કરતા જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી, તે વિજ્ઞાનનો વિકાસ, પ્રાકૃતિક સૌંદર્ય અને એકતાનું પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગાઈડના માધ્યમથી મહેમાનોએ સરદાર સાહેબના જીવન, વિચારધારા અને યોગદાન અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી અને આસપાસના વિસ્તારોનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળીને આનંદ અનુભવ્યો હતો. ઉપરાંત મહેમાનોએ જંગલ સફારી અને સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત મહેમાનોએ શૈક્ષણિક પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ સાધીને સમૂહ તસવીર ખેંચાવી હતી. મહેમાનોએ આદરભાવ અને પ્રેમ આપવા બદલ ગુજરાત સરકાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિક કલેક્ટર ગોપાલ વામણિયા દ્વારા મહેમાનોને સરદાર સાહેબની સ્મૃતિચિહ્ન સ્વરૂપે પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. પોતાના અહેસાસો વ્યક્ત કરતા મહેમાનોએ નોંધપોથીમાં તેમના અનુભવો નોંધ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શાલીમાર સોસાયટીમાંથી 16,000થી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય મીણા અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસે જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના
પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.A. અસવાર અને અન્ય સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના ભડકુદરા ગામમાં આવેલ શાલીમાર સોસાયટીના બંગલા નંબર 2માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં કેટલાક ઇસમો પત્તા પાનાનું હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અંગ ચડતીના રોકડા 12,800 અને દાવ પરના રોકડા 3,900 મળીને કુલ 16,700 રોકડા અને પત્તાના નંગ મળીને કુલ ₹16,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે જુગાર ધારાની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં અમીશ કુમાર હસમુખલાલ મોદી, અશ્વિનભાઈ છોટાલાલ ઘીવાલા, વિનોદભાઈ કાલિદાસભાઈ પટેલ, ભરતભાઈ માણેકજી મોમાયા, હિતેશભાઈ મગનભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં પુત્ર દ્વારા તેની માતા પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. રાજપીપળાની અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું. ઘટનાની વિગત એવી છે કે અભયમ ટીમને મળેલી માહિતી મુજબ એક મહિલાનો 18 વર્ષનો દીકરો નશો કરીને ઘરે આવતો હતો અને તેની માતા સાથે ઝઘડાઓ કરી મારઝૂડ કરતો હતો. જ્યારે અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે પીડિત માતાએ જણાવ્યું કે તેમના પતિનું અવસાન થઈ ગયું છે અને તેમને 2 દીકરાઓ છે અને નાનો દીકરો અવારનવાર નશો કરીને આવે છે અને પૈસા માટે ઝઘડા કરે છે. તેમણે જણાવ્યું કે આજે અમે કપાસ રોકવા ગયા હતા. સાંજે તે નશો કરીને આવ્યો અને પૈસા માંગવા લાગ્યો. મેં તેને 500 રૂપિયા આપ્યા છતાં પણ તે મને અપશબ્દો બોલીને મારવા લાગ્યો. તેણે ઘરનો દરવાજો અને બાઇક તોડી નાખ્યા. તે મારા ચારિત્ર્ય પર પણ ખરાબ ટિપ્પણીઓ કરે છે અને મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. જ્યારે ટીમે પુત્રનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેણે જણાવ્યું કે તેણે તેની માતાને ઉધાર પૈસા આપ્યા હતા જે તે પાછા માંગી રહ્યો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે ગામના કોઈ વ્યક્તિએ તેને કહ્યું હતું કે તેની માતાના કોઈની સાથે આડા સંબંધ છે, જેના કારણે તે તેની માતાને માનતો નથી. પીડિત માતાએ ભાવુક થઈને કહ્યું કે મેં મજૂરી કરીને મારા દીકરાઓને મોટા કર્યા છે અને બીજા લગ્ન કરવાનો પણ વિચાર કર્યો નથી. લોકોની વાતોમાં આવીને મારો દીકરો મને હેરાન કરે છે. અભયમ ટીમે પુત્રને કાયદાકીય જોગવાઈઓ અને નૈતિક જવાબદારીઓ વિશે સમજાવ્યો. તેને સલાહ આપવામાં આવી કે તે કોઈ પણ વ્યક્તિની વાતોમાં ન આવે, ઝઘડાઓ ન કરે અને નશો કરવાનું બંધ કરે. પુત્રને પોતાની ભૂલ સમજાતા તેણે ભવિષ્યમાં માતાને કોઈ પણ રીતે હેરાન નહીં કરવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ અભયમ ટીમ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર રોડ પર હાઈવે નજીક ખુલ્લી ગટરમાં ગાય પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢી હતી. ફાયર સ્ટાફે ભારે જહેમત કરીને ડ્રેનેજ ચેમ્બરને બ્રેકર વડે તોડી કાઢ્યું હતું અને ત્યારબાદ જેસીબી મશીનની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ ઘટનાઓથી ખુલ્લી ગટરના મુદ્દે તંત્રની બેદરકારી સામે આવી રહી છે. ભરૂચ શહેરના પાંચબત્ત વિસ્તારમાં જિલ્લા પંચાયતની પાછળ આવેલા સબસ્ટેશનમાં ગતરોજ કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સબસ્ટેશનમાં આવેલા ટ્રાન્સફોર્મર નજીક જ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આગને કારણે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે તાત્કાલિક સબસ્ટેશનનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પરિણામે ભરૂચ શહેરના 6 થી 7 ફીડર પ્રભાવિત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સબસ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં કચરાનો ઢગલો અને આગ લાગવાની ઘટનાથી જીબી ભરૂચની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મોમ્સ ઓફ ભરૂચ દ્વારા આનંદ નિકેતન સ્કૂલ ચાવજ કેમ્પસ ખાતે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું. આ સેશન ડોક્ટર રોશની દવેના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેમાં કિશોરીઓના સ્વાસ્થ્યને લગતી મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. સેમિનારમાં પીસીઓસી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, હોર્મોનલ સમસ્યાઓ અને માસિક ધર્મ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સ્વસ્થ આહાર, હેલ્ધી ખોરાક અને આરોગ્યલક્ષી સ્વચ્છતા જાળવવા વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. સેશન દરમિયાન વિદ્યાર્થીનીઓ સાથે ખુલીને ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી, જેથી તેમની શંકાઓ અને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આ કાર્યક્રમના આયોજનમાં આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપલ વિવેક સક્સેના,
હેડ મિસ્ટ્રેસ મેડમ મનીષા સોલંકી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સહકાર મળ્યો હતો. મોમ્સ ઓફ ભરૂચનો મુખ્ય ધ્યેય આ સેમિનાર થકી સમાજની દીકરીઓમાં તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું અને તેમની શારીરિક સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સક્ષમ બનાવવાનો હતો. આ પ્રકારના કાર્યક્રમો કિશોરીઓને તેમના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર જાગૃત કરવામાં અને આત્મવિશ્વાસ સાથે જીવવા માટે મદદરૂપ થાય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ રૂરલ ડિવિઝનના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ નૂરજહાં મોહમ્મદ સલીમ એન્જિનિયર વય મર્યાદાને કારણે 33 વર્ષની દીર્ઘકાલીન સેવા બજાવી સેવા નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ સુરત કોર્પોરેટ કચેરીના ડીજીએમ કુમારી એચબી ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટનો હોદ્દો સ્વીકારીને નૂરજહાં મોહમ્મદ સલીમ એન્જિનિયરે એચઆર વિભાગની ખૂબ જ જટિલ અને હંમેશા સત્તાધીશો અને કર્મચારીઓ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોની સમતુલા જાળવવાની કામગીરી ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક પાર પાડીને એક મહિલા કર્મચારી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજમાં તેઓએ પૂરું પાડેલ. તેમના સમગ્ર ફરજકાળ દરમિયાન તેમના દ્વારા ક્યારેય પણ બિનજરૂરી વિવાદ ઉપસ્થિત કરવામાં આવેલ નહીં. તેઓ ખૂબ જ મળતાવડા સ્વભાવના તેમજ કર્મચારીઓમાં આદરપાત્ર હતા. ફરજકાળ દરમિયાન વિવિધ વિભાગોમાં ખૂબ જ સફળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. તેઓએ અધિકારીઓ સાથે સુમેળભર્યું અનુકૂલન સાધીને ખૂબ જ સાહજિક રીતે કર્મચારીઓ સાથે એક ટીમની ભાવનાથી પોતાની ફરજ બજાવી હતી. તેમના વિદાય સમારંભમાં સુરત કોર્પોરેટ કચેરીના ડીજીએમ કુમારી એચબી ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર યુજે નાયક, સુરત સિટી સર્કલ ઓફિસના આસિસ્ટન્ટ સેક્રેટરી એનસી દેસાઈ, સર્કલ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એચઆર મોદી, સર્કલ ઓફિસના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એનડી પરમાર અને ભરૂચ રૂરલ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસએસ મોદી, સ્થાનિક અને અન્ય કચેરીના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને નૂરજહાં એન્જિનિયરની કામગીરીને બિરદાવી હતી અને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. તેઓનું શાલ ઉઢાડી સન્માનપત્ર અર્પણ કરી અને ચાંદીનો સિક્કો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓનો સેવાકાળ અન્ય કર્મચારીઓ માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ભાજપા નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં એનઆઈએ આરોપીની મિલકત સીલ કરી. દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે આપી હતી સોપારી. નર્મદા ડેમમાંથી 4.36 લાખ ક્યુસેક પાણી છોડાશે. ભરૂચ નર્મદા નદી 2 કાંઠે વહેવાની સંભાવના. નદી કાંઠાના વિસ્તારના કોડીને એલર્ટ રહેવા સૂચના. માછીમારોને નદીમાં નહીં જવા તાકીદ. નેત્રંગના જવાહર બજારમાં સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર. ટૂંક સમયમાં જ માર્ગ બિસ્માર બનતા રહીશોમાં રોષ. ગણેશ ચતુર્થી માટે ભરૂચમાં પર્યાવરણ મિત્ર ગણેશજીની માટીથી બનેલી મૂર્તિઓનું નિર્માણ કરતા બંગાળી કલાકારો. દર વર્ષે 200 થી વધુ મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે. ભરૂચ પોલીસે ચોરાયેલા સોનાના દાગીના અને મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. પોલીસે કુલ 3,92,770 ની કિંમતનો મુદ્દામાલ પરત કર્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.